તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ ફરી એકવાર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। સીએમ રૂપાણીની હાજરીમાં શામજી ચૌહાણ ભાજપમાં જોડાયા છે। તો સીએમ રૂપાણીએ શામજી ચૌહાણને ખેસ પહેરાવ્યો અને ભાજપમાં તેમનું સ્વાગત કર્યું। શામજી ચૌહાણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં સમાવેશ થઈ ચૂક્યા છે। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો કે જેમાં રાજકોટની લોધિકા તાલુકા પંચાયતના હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થયા છે। લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજા પણ ભાજપમાં જોડાયા છે। તો લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ ઉમેશભાઈ પાંભર પણ ભાજપમાં સામેલ થયા છે। તો આ સાથે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ પણ સીએમ રૂપાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા, કેસરીયો ખેસ ધારણ કર્યો છે। તો એક પછી એક કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે અને શામજી ચૌહાણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। આપણી સાથે શામજી ચૌહાણ છે અને અત્યારે તેમણે ફરીથી કેસરીયો ધારણ કર્યો છે। શામજીભાઈ, શું થયું કોંગ્રેસ બીજેપીમાંથી કોંગ્રેસમાંથી બીજેપીમાં શું સેટ નથી થઈ રહ્યું વાતાવરણ એવું છે કે છેલ્લા 4 મહિના પહેલા હું જ્યારે કોંગ્રેસમાં જોડાયેલો ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મને વિશ્વાસ ખાતરી આપી હતી કે શામજીભાઈ તમારે સુરેન્દ્રનગર લોકસભા લડવાની છે। ત્યારે છેલ્લા હમણાં લગભગ 10 દિવસની ઘટનાક્રમ દરમિયાન ત્યાં સોમાભાઈ પટેલ અને ઋત્વિક મકવાણાનું છેલ્લી કડીએ એમને ઉમેદવારી થાય એ પ્રકારના મને મેસેજ મળતા મને એમ થયું કે ભાઈ કોઈ પણ પાર્ટી હોય આ પ્રકારની હું તમને કહું વિશ્વાસ આપતા હોય ને પછી તમને લડાવીને વિશ્વાસઘાત કરે તો જરૂર મારા ટેકેદારોને મોટું દુઃખ થતું હોય છે અને ત્યારે મારું હંમેશા ટેકેદારોનો નિર્ણય સર્વોપરી માની હું ટેકેદારો સાથે કામ રહું છું। 2017માં બી એવું જ હતું જ્યારે પાર્ટી છોડવાનું કારણ હતું બીજેપી। 2017માં જોકે તો મારી ખૂબ જ લાગણી હતી વિસ્તારના ભાઈ શામજીભાઈ ધારાસભાની ચૂંટણી લડે, પણ ત્યારે કોઈ કારણો હશે કે મને ટિકિટ આપવામાં ન આવી એટલે અમારા જે કાર્યકર્તાઓ છે નારાજ થયા અને પરિણામો ત્યાં જિલ્લામાં થોડી પરિણામમાં અસર થઈ હતી, પરિણામ ખરાબ આવ્યા હતા। હવે શું કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે પાર્ટી તરફથી? કોઈ કન્ડિશન કરવામાં આવી નથી। ભારતીય જનતા પાર્ટીમાં તો એવું છે કે કોઈ પણ નાનો કાર્યકર્તા હોય અને એ કામ કરવાથી ટોપ ઉપર જઈ શકતો હોય છે। એટલે એ સમય દરમિયાન તમે કામ નહોતા કરતા એવું હતું તમને ટિકિટ ના 2017માં? નહીં, હું કામ કરતો હતો પણ ત્યારે કોઈ જે ત્યાં લોકલ કોઈ મારા વિરોધી લોકો હોઈ શકે એમને ત્યારે ખોટી રીતે કન્વિન્સ કર્યા હોય એને લીધે મને નુકસાન થયું હતું। અહીંયા હવે આયા શું રોલ રહેશે? શું કારણ કે તમારી સાથે ઘણા લોકો આવી ગયા છે, લાગે છે કોંગ્રેસને વધારે નુકસાન થશે? નુકસાન થયું હતું એમ? આપ તો મારા મિત્ર છો। લોકસભાની ચૂંટણી પૂરી થાય અને મતદાન થાય અને એમનું જ્યારે પરિણામ આવે ત્યારે હું એવું માનું છું કે સૌરાષ્ટ્રની એક પણ બેઠક કોંગ્રેસને મળવાની નથી। તમે પહેલા એવું કીધું હતું કે હું કદાચ અપક્ષ બી લડી શકું છું, તો હવે બીજેપીમાં જઈને તો પક્ષનો સવાલ નથી ઉઠે? નહીં, મારા જે ટેકેદારો છે બધા જિલ્લામાં એમને અપક્ષ લડાવવા માટેની ખૂબ લાગણી હતી, પણ જ્યારે અમે ગઈકાલે કાર્યક્રમ કર્યો અને જે રાજીનામા આપ્યા પ્રમ દિવસે ત્યારે કાર્યક્રમ પૂરો થયા પછી કાર્યકરો સાથે બેઠક કરવામાં આવી ત્યારે એમને એમ કીધું કે શામજીભાઈ અપક્ષ ચૂંટણી લડવા કરતા, કારણ કે આમાં તો 18-18.5 લાખ મતદારો આવે છે, તો એવું કરવા કરતાં આપણે ઘર વાપસી કરીએ અને આપણા કંઈ આવનારા દિવસોમાં લોકોના સારી રીતે તમે કામ કરી શકો અને સમય પ્રમાણે કાંઈ સારું થશે એ પ્રકારની જે અમારા કાર્યકર્તાની લાગણી હતી તો એ લાગણીને માન આપીને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું। આગામી દિવસો માટે કોઈ તમને વાયદો કરાયો છે કે તમે શું કરવામાં આવશે? કારણ કે તમે તમારી સાથે ઘણા લોકોને લઈને આવ્યા છો અને શું આગામી દિવસોમાં એ કોઈ એવું છે કે થશે? નહીં, આગામી દિવસોમાં હંમેશા કોઈ સારી વ્યક્તિ હોય, મજબૂત વ્યક્તિ હોય એને પાર્ટી હંમેશા ન્યાય જ આપતી હોય છે। એવું માની શકાય કે હવે પક્ષપલટો નહીં થાય, હવે બીજેપીમાં જ રહેશો, ઘરમાં જ રહેશો પોતાના? નહીં, મને પૂરી શ્રદ્ધા છે કે હવે ભારતીય જનતા પાર્ટી મને અન્યાય નહીં કરે અને હું મારા ઘરમાં જ રહેવાનો છું। અને અન્યાયની લાગણી થાય તો નહીં, કાર્યકર્તાઓ કે તો નહીં થાય। મને જે કાંઈ માનનીય મુખ્યમંત્રી શ્રી અને જે અમારા પાર્ટીના પ્રદેશના નેતાઓ છે એમના તરફથી જે લાગણી એમનો પ્રેમ આજે મને જે જોવા મળ્યો છે એટલે મને એવું ચોક્કસ લાગે છે કે મને હવે અન્યાય થવાનો નથી। સ્વાભાવિક છે કે શામજીભાઈએ સ્પષ્ટપણે પોતાની વાત કહી છે કે હવે તેમને સ્પષ્ટપણે એવું લાગે છે કે કમસે કમ જે તેમને એવું લાગે છે કે હવે અન્યાય નહીં થાય અને તેઓ ઘરમાં જ રહેશે અને હવે અને તેમણે ચીમકી પણ આપી છે કે આના કારણે હવે સીધી રીતે જે કોંગ્રેસ છે તેને નુકસાન થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને એકે ટિકિટ નથી અને નહીં મળે। કેમેરા પર્સન મનીષ પટેલ સાથે અનિલ પટેલ, TV9 ગાંધીનગર।
તો કોંગ્રેસમાં પક્ષપલટાની મોસમ ચાલી રહી છે ચોક્કસથી કહી શકાય, કારણ કે લોધિકા અને ચોટીલાના કોંગ્રેસના સભ્યોએ કેસરીઓ ધારણ કર્યો. તમને જણાવી દઈએ કે સીએમ રૂપાણીની હાજરીમાં શામજી ચૌહાણ કેસરીઓ ખેસ ધારણ કરી ચૂક્યા છે અને આ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તો આ સાથે લોધિકા બેઠક પરથી પણ કોંગ્રેસના ઉપપ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ પણ કેસરીઓ ખેસ ધારણ કર્યો. તાલુકા પંચાયતના હોદ્દેદારો પણ લોધિકા બેઠકના ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તો એક બાદ એક કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે કે જેમાં ચોટીલા અને લોધિકા બેઠક પર કોંગ્રેસના સભ્યોએ કેસરીઓ ધારણ કર્યો.